ભારતના સુપ્રીમ કોર્ટે દિલ્હી એનસીઆર વિસ્તારમાં પ્રદૂષણ નિયંત્રણ માટે અયોગ્ય પગલાં લેવા બદલ દિલ્હીની સરકારને ફટકાર લગાવી. ભારતના સુપ્રીમ કોર્ટે દિલ્હી એનસીઆર વિસ્તારમાં પ્રદૂષણ નિયંત્રણ માટે અયોગ્ય પગલાં લેવા બદલ દિલ્હીની સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે દિલ્હીની સરકાર દ્વારા રજૂ કરાયેલા હલફનામા પર અસંતોષ વ્યક્ત કર્યો અને પ્રદૂષિત હવાની ગુણવત્તાના મુદ્દાઓને ઉકેલવા માટે તાત્કાલિક પગલાં ન લેવાય તો કડક પગલાં લેવાની ચેતવણી આપી છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર અને શહેર પોલીસની નિષ્ફળતાને હાઇલાઇટ કરી, જે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન એટલે કે GRAP સ્ટેજ 4 પ્રતિબંધોને અસરકારક રીતે અમલમાં મૂકવામાં નિષ્ફળ ગયા હતા, જેમાં રાજધાનીમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. કોર્ટે જણાવ્યું કે ચેતવણીજનક સ્તરે હવામાં પ્રદૂષણ હોવા છતાં જરૂરી પગલાં અમલમાં મૂકવામાં આવ્યા ન હતા, જેના કારણે હવાની ગુણવત્તામાં વધુ બગાડ થયો. ન્યાયમૂર્તિઓ અભય એસ ઓકા અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠે નાગરિકોને પ્રદૂષણમુક્ત વાતાવરણ સુનિશ્ચિત કરવાની સરકારની બંધારણીય ફરજ પર ભાર મૂક્યો. કોર્ટે દિલ્હી સરકારને પ્રદૂષણ ઘટાડવા માટે લેવામાં આવેલા પગલાંઓ પર વિગતવાર અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો અને ચેતવણી આપી કે આદેશોનું પાલન કરવામાં નિષ્ફળતા ગંભીર પરિણામો લાવી શકે છે. સુપ્રીમ કોર્ટે 13 વકીલોને દિલ્હી તરફના મુખ્ય પ્રવેશ બિંદુઓની તપાસ કરવા અને જરૂરી વસ્તુઓ ન લઈ જતા ભારે વાહનો અને હલકા વ્યાપારી વાહનોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે કે નહીં તે ચકાસવા માટે નિયુક્ત કર્યા. કોર્ટે આ પ્રવેશ બિંદુઓમાંથી સીસીટીવી ફૂટેજ માંગ્યા છે, જેથી GRAP સ્ટેજ 4 પ્રતિબંધોના પાલનને સુનિશ્ચિત કરી શકાય. દિલ્હીની હવાની ગુણવત્તા સૂચકાંક ગંભીર પ્લસ સ્તરે પહોંચતા પ્રદૂષણ સંકટને ઘટાડવા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કોર્ટનો આ કડક વલણ છે. સુપ્રીમ કોર્ટ આગામી અઠવાડિયે પરિસ્થિતિની ફરી સમીક્ષા કરશે અને પ્રતિબંધોને અમલમાં મૂકવા માટે મુખ્ય પ્રવેશ બિંદુઓ પર પોલીસ કર્મચારીઓને તૈનાત કરવાની દિશામાં આદેશ આપી શકે છે.